ખેડબ્રહ્મા પોલીસે ઉકેલ્યા અપહરણ અને ચોરીના 2 ગુના, 5 વર્ષીય બાળકી સલામત મળી. ખેડબ્રહ્મા પોલીસને 2 મહત્વના ગુનાઓ ઉકેલવામાં મોટી સફળતા મળી છે, જેમાં વડાલી વિસ્તારમાંથી 5 વર્ષીય બાળકીના અપહરણ અને ઈડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી મોટરસાયકલ ચોરીના કેસનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. ઉપરી અધિકારીઓ દ્વારા અપહરણ અને મિલકત સંબંધિત ગુનાઓમાં કડક પગલાં લેવા અપાયેલ સૂચનાઓના અનુસંધાનમાં ખેડબ્રહ્મા પોલીસે સર્વેલન્સ ટીમ સાથે સંયુક્ત રીતે કાર્યવાહી હાથ ધરી હતી. ખેડવા બોર્ડર નજીક વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ ઈસમ સિલ્વર કલરની મોટરસાયકલ સાથે મળ્યો હતો. પ્રારંભિક પૂછપરછમાં ઈસમ કોઈ માન્ય દસ્તાવેજ રજૂ કરી શક્યો ન હતો. મોટરસાયકલ ચેક કરતા તે ઈડર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ચોરીના ગુનાથી સંકળાયેલી હોવાનું બહાર આવ્યું. વધુ પૂછપરછમાં આરોપીએ સ્વીકાર્યું કે તેણે 6 ઓગસ્ટ 2025ના રોજ વડાલી તાલુકાના ભજપુરા ગામેથી એક 5 વર્ષીય બાળકીનું અપહરણ કર્યું હતું અને તેને પુંસરી ગામે તેના પરિવારજનો પાસે રાખી હતી. પોલીસે તરત જ ત્યાં પહોંચી બાળકીને કબજો મેળવ્યો હતો અને આરોપી ગુનામાં વાપરેલા મોટરસાયકલ સહિત સમગ્ર મામલાની માહિતી વડાલી પોલીસ સ્ટેશનને સોંપી આગલી કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.